હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકા સ્કૂપમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવીશું ગુજરાતી ફેમસ ફરસાણ ખાંડવીની રેસીપી. એને પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. ખાંડવી ખાવામાં ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટફુલ લાગે છે. તો ચાલો ફરસાણની દુકાનમાં મળે એવી ખાંડવી બનાવવાનું શરૂ કરીએ. ખાંડવી બનાવવા માટે મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે. 1 કપ લોટની સામે 1 કપ ખાટું દહીં લીધું છે. જો તમારી પાસે ખાટું દહીં ન હોય તો તમે આની અંદર અડધા લીંબુનો રસ એડ કરી શકો. અને જો તમારી પાસે ખાટું દહીં પણ ન હોય તો તમે અહીંયા 1 કપ લોટ સાથે 3 કપ છાશ એડ કરી શકો. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 2 કપ પાણી. આપણે અહીંયા 1 કપ દહીં લીધું છે એની સામે 2 કપ પાણી એડ કરીશું. હવે આ બધું વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે ગાળી લઈશું. આપણે આની અંદર આદુ મરચી એડ કરેલી છે, એનો ટેસ્ટ અંદર આવી જશે એટલા માટે હવે આપણે ગાળી લઈશું. એટલે આદુ મરચીના જે ટુકડા હોય એ નીકળી જાય અને ખાંડવી પાથરવામાં સહેલી રહે એટલા માટે. તો આ રીતે ગાળીને આદુ મરચીના ટુકડા કાઢી લઈશું. તો હવે આપણે આ તૈયાર થયેલા મિક્સરને ગેસ પર રાખીને સતત હલાવવાનું છે. તો આપણું મિક્સર છે એકદમ પાતળું છે. તો હવે ગેસ પર રાખીશું એટલે ધીમે ધીમે ઘટ થતું જશે. તો આ રીતનું પાતળું મિક્સર છે આપણું અત્યારે. હવે ધીમે ધીમે ઘટ થતું જશે. તો આપણે આ રીતે હલાવતા રહીશું. તમે જોઈ શકો છો કે ધીમે ધીમે મિક્સર ઘટ થતું જાય છે. હજી આપણે હલાવતા જ રહીશું. હજી આપણું મિક્સર પરફેક્ટ નથી તો હજી આપણે 2 મિનિટ જેવું હલાવતા રહીશું. અને ગેસની ફ્લેમ આપણે લો જ રાખીશું અહીંયા. તો આ રીતે હલાવતા રહીશું. એકદમ થીક થાય ત્યાં સુધી હલાવશું. હવે આપણે આ રીતનું મિક્સર થઈ ગયું છે. મિક્સર આ રીતનું થઈ ગયું છે. તો આપણે ચેક કરી લઈશું કે આપણે ખાંડવી માટેનો રોલ બનશે કે. તો આપણે ચેક કરી લઈશું. તો તેના માટે મેં અહીંયા તેલ લગાવીને ડીશ લીધી છે. એના પર આ મિક્સર આપણે પાથરીશું. તો આ રીતે પાથરી દઈશું અને ઠંડુ પડવા દઈશું. તો મિક્સર ઠંડુ પડી ગયું છે. રોલ વાળીને ચેક કરી લઈશું. તો આપણું મિક્સર પરફેક્ટ છે અત્યારે. આ રીતના રોલ પણ વળે છે. તો હવે આપણું મિક્સર પરફેક્ટ થઈ ગયું છે. તો હવે થાળી પર તેલ લગાવી ને પાથરી દઈશું. મેં અહીંયા અગાઉથી જ તેલ લગાવેલું હતું. હવે થાળી પર આપણે આ મિક્સરને પાથરી દઈશું. અહીંયા આપણે એકદમ પાતળું લેયર રાખવાનું છે. તેના પર કોપરાનું છીણ એડ કરીશું અને ઉપર કોપરાનું છીણ એડ કરીને એના ઉપર ઝીણા કાપેલા ધાણા એડ કરીશું. તો આ રીતે બધું મિક્સર આપણે થાળીમાં પાથરી દેવાનું છે. હવે થોડું ઠંડુ પડી ગયું છે એટલે કાપા કરી લઈશું. આ રીતે કાપા કરીને ઠંડુ પડે એકદમ પછી આપણે આ રીતના રોલ વાળી લઈશું. આ રીતે એકદમ હળવા હાથે આપણે રોલ વાળવાના છે. તો એકદમ સરસ રોલ વળે છે આ રીતના. તો આપણી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ રોલ વળે છે આ રીતના. હવે એના પર આપણે કોપરાનું છીણ એડ કરીશું. હવે તેના વઘાર માટે મેં અહીંયા 1 ચમચા જેટલું તેલ લીધું છે. એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈને ફૂટવા દઈશું. રાઈ ફૂટે પછી અડધી ચમચી જીરું એડ કરીશું. હવે એની અંદર 6 થી 7 મીઠા લીમડાના પાન એડ કરીશું. અને આ તૈયાર થયેલ વઘારને આપણે ખાંડવી પર એડ કરીશું. તો બનીને તૈયાર છે. મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી એકદમ સોફ્ટ ખાંડવી.